બનાસકાંઠાના અંબાજીમાં શરદ પૂર્ણિમા મહોત્સવની આવતીકાલથી શરૂઆત થશે, જેને લઈને અંબાજીના જીએમડીસી મેદાનમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે। જો વરસાદ વરસતો રહેશે તો 21 કુંડી મહાયજ્ઞ કરીને પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। 108 કુંડી મહાયજ્ઞ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના નેતાઓ હાજર રહેશે। યજ્ઞનું આયોજન જ્યાં મહત્તમ આદિવાસી વિસ્તારોમાં વટાર પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે તેને રોકવા સાથે સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે આયોજિત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય જે ઉદ્દેશ છે આ વનવાસી ક્ષેત્ર છે। આ વનવાસી ક્ષેત્રની અંદર અત્યારે વટાળ વૃત્તિ વગેરે બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે। આપણા વનવાસી બંધુઓ સનાતન ધર્મની નજીક આવે અને આ કાર્યક્રમની અંદર પણ એ લોકોને પ્રતીક સ્વરૂપે આપણે એમને એમના બધાને સપરિવાર અમુક જે બેસાડવાના છીએ। એ લોકો આની નજીક આવે અને વટાળ વૃત્તિ છે એના ઉપર લગામ લાગે એ ઉદ્દેશ સાથે સાથે ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થાય